ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મને આશા છે કે તમારી પીવાયક્યુ સિરીઝ સારી રીતે ચાલી રહી છે. તમે રિવિઝન પણ કરો છો, તમને આઈડિયા છે કે ભાઈ ક્યાં તમારા સબ્જેક્ટમાં તમને તમારે વધારે મહેનતની જરૂર છે. અને મેઇન વસ્તુ છે કે હવે સમય સામે છે, પરીક્ષાનો સમય સામે આવી ગયો છે. 14 તારીખ છે, એક વીક જેવું બાકી છે. હવે આ વીકમાં શું કરાય તો કે આ વીકમાં તમારાથી પ્રેક્ટિસ થાય એટલા પીવાયક્યુ સોલ્વ કરવાના. પીવાયક્યુ સોલ્વ કરો અને પીવાયક્યુમાંથી માની લો કે તમારી સામે તમે 50 માર્કની ટેસ્ટ આપી, 50 માર્કથી ભલે તમને 20 માર્ક જ આવ્યા, 30 ખોટા પડ્યા કે નહીં, તો એ 30 ક્યાં ખોટા પડ્યા છે એ ટોપિક ઉપર જઈને ત્યાં રિવિઝન કરી લેવાનું. રિવિઝન કરવાની આ રીતની ટ્રીક હોય ગાઈસ કે ભાઈ ક્યાં ખોટા પડ્યા છે, એ ખોટું પડ્યું એ ટોપિક તમે જોઈ લ્યો. ક્લિયર કે નહીં? આ હજી ઓફર ચાલુ છે મિત્રો શિક્ષક દિવસ ઉપર. ક્લિયર? ટીચર્સ 05 એ કોડ નાખો અને 75% ઓફમાં તમને આ કોડ મળશે. ચલો હવે સમય બગાડ્યા વગર આપણે મેઇન વસ્તુ પર ફોકસ કરીએ. દેન ચલો 25માં શું છે, જો શું આવે છે જવાબ મિત્રો? ફટાફટ આપણે ઇંગ્લિશના બધા એમસીક્યુ સોલ્વ કરીએ જે પૂછાઈ ગયેલા છે. ક્લિયર કે નહીં? ચલો 25માં છે બ્લેન્ક ધ ગર્લ ટ્રાઈડ હર બેસ્ટ. જો કે એ છોકરીએ પોતાનું બેસ્ટ આપ્યું અથવા બેસ્ટ પ્રયત્ન કર્યો. સી કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. તેણી પ્રથમ રેન્ક લઈ શકી નહીં. તો આમાં શું થાય? જોકે તેણીએ પોતાનું 100% અથવા તો સૌથી સારું આપ્યું, સૌથી સારો પ્રયત્ન કર્યો, છતાં પણ તેણીને પ્રથમ રેન્ક મળી શક્યો નહીં. તો જોકે છતાં પણ થાય તો જોકે છતાં પણ માટે શું આવે? અલ્ધો. શું આવે? અલ્ધો. તો જવાબમાં આવશે ડી. શું આવશે મિત્રો? ડી. તમારે આ તમે સિરીઝ સોલ્વ કરો છો એમાં તમારે થોડુંક ગુજરાતી કરવાનું રહેશે. ટેન્સ અને પેસિવની જ્યારે તમે વાક્ય રચના સોલ્વ કરો છો, એની બ્લેન્ક સોલ્વ કરો છો, ત્યારે તમારે ગુજરાતી નહીં કરવાનું. જ્યારે તમે કન્જક્શનની બ્લેન્ક સોલ્વ કરો ત્યારે ઓલવેઝ તમારે ગુજરાતી કરવાનું. એટલે આમાં જવાબ આવશે તમારું ડી. ક્લિયર કે નહીં? ચલો કઈ ડાઉટ હોય તો પૂછતા રહ્યો, કમેન્ટ કરતા રહ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચલો 26માં શું છે જો બ્લેન્ક. હી ફેલ્ટ ટાયર્ડ. તો કે એને ભાઈ થાક લાગ્યો. હી સેટ ડાઉન ટુ રેસ્ટ. ડન કે નહીં? હવે જુઓ ઇફ હી ફેલ્ટ ટાયર્ડ હી સેટ ડાઉન. ચલો એ સેટ ન થાય. જો એને થાક લાગ્યો હોત તો બેસી ગયો હોત, પણ આ ધારણા વાળું નથી. જો ધારણા વાળું હોત તો અહીંયા વુડ આવે, અહીંયા વુડ નથી. ચલો હવે વાક્યની શરૂઆતમાં હોય તો કે ભાઈ તે બેસી ગયો કારણ કે તેને થાક લાગ્યો. તો વાક્યની આગળ કારણ આપેલું છે. વાક્યની આગળ જો તમને કારણ કહેવાનું હોય ને તો આવે એસ. જો આ ખાલી જગ્યા આ વાક્ય આગળ હોત હી સેટ ડાઉન ટુ રેસ્ટ બ્લેન્ક હી ફેલ્ટ ટાયર્ડ, તો વાક્યની વચ્ચે ખાલી જગ્યા હોત ને તો ત્યાં આવે બીકોઝ. શું આવે? બીકોઝ. આનો મતલબ પણ થાય કારણ કે, અને આનો મતલબ પણ કારણ કે થાય. પણ વાક્યની વચ્ચે, બે વાક્યની વચ્ચે બ્લેન્ક આપેલી હોય, ખાલી જગ્યા હોય તો બીકોઝ મૂકવાનું, અને વાક્યની આગળ મૂકવાનું તો એઝ મૂકો. એઝ ના બદલે તમે સિન્સ પણ મૂકી શકો, જ્યાં આ બંનેનો મતલબ થાય કારણ કે. ખબર પડી કે મિત્રો? ચલો કઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો. ઓકે ચલો આગળ વધીએ. હવે તમે જુઓ 27માં શું છે. 27માં યુ મસ્ટ બ્લેન્ક કમ્પ્લીટ યોર વર્ક ઓર ગેટ સમવન એલ્સ ટુ કમ્પ્લીટ ઇટ. ડન. હવે શું આવે છે? હવે અહીંયા ઓર છે તો તમને ખબર છે કે ઓરની સાથે શું હોય? આઈધર હોય. શું હોય? આઈધર.
હવે નાઈધર છે તો નાઈધર ક્યારે ના આવે, જ્યારે અહીંયા નોર શબ્દ હોય ને તો. નોર તો છે નહીં, જવાબમાં શું આવશે? આઈધર. આ રીતે કાં તો તમે તમારું હોમવર્ક પૂરું કરો અથવા તો કોઈક બીજા પાસેથી તમે તમારું હોમવર્ક પૂરું કરાવડાવો. આ રીતે તો જવાબમાં શું આવશે? આઈધર. એમ ખબર ના પડે તો યાદ રાખવાનું કે આઈધર ઓર ની જોડી હોય અને નાઈધર નોર ની હોય. તો ઓર તો આપેલું છે, તમારે ખાલી આઈધર મૂકવાનું છે. ક્લિયર કે નહીં? ચલો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. ક્લિયર છે? ઓકે ચલો હવે 28 માં શું આવે? ચલો જવાબ તમારો આપવાનો છે 28 માં. ચલો ઓવર તો સ્થાનની વાત કરીએ, ઓવર વિન્ટર ના હોય. ક્લિયર? ઓફ ના હોય, ઓફ ધ વિન્ટર નહીં. ઓફ પણ ના આવે, અસ ઓફ નહીં. જવાબમાં શું આવશે? થ્રુ. આ તમારો જવાબ. ક્લિયર કે નહીં? વી ડોન્ટ હેવ ઇનફ સપ્લાયસીસ ટુ કેરી અસ થ્રુ ધ વિન્ટર. ક્લિયર કે નહીં? આપણી પાસે પૂરતા સપ્લાયસીસ નથી આપણી સાથે લઈ જવા માટે. શું? તો કે વિન્ટર એટલે કે શિયાળા દરમિયાન, અથવા તો અહીં દરમિયાન અર્થમાં શું આવશે? થ્રુ. ક્લિયર કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો, પછી આપણે આગળ વધીએ. ક્લિયર? દેવી સર રાઠવા. ચલો આગળ વધીએ. ગમે એમ કરીને ગાઈસ તમારે અંગ્રેજી તો શીખવાનું જ છે. આના વગર હવે તમારો કે મારો કે કોઈ પણ વિદ્યાર્થીનો ઉદ્ધાર નથી. અંગ્રેજી આવડશે તો સફળતા મળશે, અંગ્રેજી આવડશે તો માર્ક આવશે, અંગ્રેજી આવડશે તો પરીક્ષામાં પાસ થશું, અને અંગ્રેજી આવડશે તો સરકારમાં આપણી એન્ટ્રી થશે. ક્લિયર કે નહીં? એ રીતે આના વગર કાંઈ પોસિબલ નથી. ખાસ જોજો તમે. ચલો શું આવે છે 29 માં? બોલો જવાબ. 29 માં શું આવે? વી સ્ટેડ ઇનસાઇડ, ખાલી જગ્યા ઇટ વોઝ રેનિંગ. તો કે અમે અંદર રહ્યા કારણ કે બહાર વરસાદ આવી રહ્યો હતો. તો વાક્યની વચ્ચે કારણ કે હોય તો શું આવે? બીકોઝ. ખાલી આવે બીકોઝ. આ બીકોઝ ઓફ નો મતલબ થાય ના કારણે. આનો મતલબ થાય ઓવિંગ ઓફ તો હોય જ નહીં. શું? તેથી અમે અંદર રહ્યા તેથી વરસાદ આવી રહ્યો હતો, એવું હોય? ના હોય. તો કે ભાઈ અમે અંદર રહ્યા કારણ કે વરસાદ આવી રહ્યો હતો. તો કારણ કે ના અર્થમાં બીકોઝ. ક્લિયર કે નહીં? ચલો અહીં સુધી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? પૂછો, જેટલા ડાઉટ હોય એટલા પૂછો બિંદાસ. રેડી? ચલો 30 માં જુઓ. બ્લેન્ક આઈ ડ્રોપ ધીસ ગ્લાસ ઇટ વિલ બ્રેક. જો તમે આ ગ્લાસ મૂકશો તો એ તૂટી જશે. તો જો તો અર્થમાં શું આવે? ઇફ. અને ઇફ પછી તમને આમ પણ ખબર છે કે ઇફ પછી પહેલો કાળ આવે સાદો વર્તમાન, અને એના પછીનું વાક્ય હોય સાદા ભવિષ્યકાળનું. એ મુજબ પણ તમે સેટ કરી શકો છો. ક્લિયર કે નહીં? ચલો 31 માં શું આવે? ચલો બોલો વિદ્યાર્થી મિત્રો જવાબ. હવે આવે છે 31 માં, હેવિંગ અ હેડેક આઈ એન્જોયડ ધ પાર્ટી. તો કે ભાઈ માથાનો દુખાવો હોવા છતાં મેં પાર્ટીને એન્જોય કરી છે, આનંદ માણી છે. તો હોવા છતાં માટે શું આવે ગાઈસ? એક ઇન્સ્પાયર્ડ છે, ઓકે, ડિસ્પાઇટ ઓફ છે, પછી અલ્ધો છે, ઇવન ઇફ છે, પછી ડિસ્પાઇટ છે. હોવા છતાં, તો હોવા છતાં અંગ્રેજીમાં કહેવાય ડિસ્પાઇટ. ડિસ્પાઇટ ઓફ ના હોય, ઇન્સ્પાઇટ ઓફ હોય, અને ડિસ્પાઇટ ખાલી ડિસ્પાઇટ હોય, ઓફ ના હોય. તો જવાબ આવશે ડિસ્પાઇટ. ડન? એ રીતે આ બંને વાક્યનો નકારાત્મકનો ભાવ દર્શાવે છે, પણ આ નકારાત્મક જેવું નથી. ડન કે? આ તો સારી બાબત છે કે ભાઈ હા થોડીક વસ્તુ આપણે સહન કરી. એ રીતે હવે 32 માં જુઓ. 32 માં શું આવે? બોલો જવાબમાં. બોલો જવાબ, બોલો 32 માં. ચલો તમારા જવાબની રાહ છે મિત્રો. તમે જેટલું ખુલશો ખીલશો એટલું તમારું પ્રોપર થશે.
32માં સી નોટ ઓનલી સિંગ્સ બટ ઓલ્સો, તો આ કન્જક્શનનું પૂછાણું છે. સી ઇઝ અથવા સી નોટ ઓનલી સિંગ્સ, સી ઓલ્સો ડાન્સીસ, નોટ ઓનલી બટ ઓલ્સો હોવું જોઈએ, પણ અહીંયા ઓલ્સો જવાબમાં આવશે. ક્લિયર? તેણી માત્ર ગાતી નથી પણ સાથે નૃત્ય પણ કરે છે, ડાન્સ પણ કરે છે, એ રીતે 32માં. ક્લિયર કે નહીં? ચલો કઈ ડાઉટ હોય તો પૂછો. હવે આપણે આગળ વધીએ. ચલો 33માં શું આવે બોલો. બોલો મિત્રો બોલો, જવાબ બોલશો તો તમને મજા આવશે. આ બધી વસ્તુ શીખવા જેવી છે. ડન? જેટલું શીખશો એટલું આગળ વધશો તમે. The boy blank watch had been stolen. Complained to the teacher. તો કે ભાઈ બાળક કે જેની ઘડિયાળ, કે જેની તો સંબંધ છે, રિલેટિવ પ્રોનાઉન ની ખાલી જગ્યા છે. તો કે જેની એટલે whose. શું આવવું જોઈએ અહીંયા જવાબમાં? whose આવવું જોઈએ. તો whose તમે મૂકો પછી આનો જવાબ પ્રોપર બનશે, અથવા તો મીનિંગ પણ આનો પ્રોપર બનશે. whose. તો બાળક અથવા તો છોકરો કે જેની ઘડિયાળ, તો કે જેના અર્થમાં શું આવવું જોઈએ? whose આવવું જોઈએ. બીજું કોઈ વસ્તુ સેટ થાય એમ નથી. ડન છે? ચલો 34માં જુઓ. રવિ ડિડન્ટ પ્લે blank his illness. તો કે ભાઈ રવિ ના રમ્યો એના ઇલનેસ ના લીધે. તો ના લીધે, ના લીધે અંગ્રેજીમાં શું કહેવાય? તો ના લીધે ને કહેવાય ડ્યુ ટુ. શું કહેવાય? ડ્યુ ટુ. તો જવાબમાં આવશે ડ્યુ ટુ. તો કે રવિ તેની બીમારીના કારણે રમ્યો નહીં, એવો મતલબ થાય. ક્લિયર કે નહીં? ચલો પૂછો, કાંઈ પણ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો બિંદાસ. ક્લિયર? હવે તમે જવાબ તમારે આપવાનો છે. 35માંનો જવાબ તમારે આપવાનો છે મિત્રો. આપો. ચલો વિદ્યાર્થી મિત્રો શું જવાબમાં આવે છે બોલો. તો કે 35માં છે ધીસ ઇઝ ધ રોડ ખાલી જગ્યા ટેક્સ યુ ટુ ધ રેલવે સ્ટેશન. તો આ એ રોડ છે કે જે તમને રેલવે સ્ટેશને લઈ જશે. તો કે જે, તો રોડ માટે શું વપરાય છે? તો રોડ માટે વપરાય છે વિચ. તો અહીંયા જવાબમાં આવશે વિચ. ધીસ ઇઝ ધ રોડ વિચ ટેક્સ યુ ટુ ધ રેલવે સ્ટેશન. ડન છે? ચલો 36માં જોઈએ. ચલો 36માં મિત્રો જવાબ શું આવે છે બોલો. 36માં બોલો વિદ્યાર્થી મિત્રો જવાબ 36માં શું આવે છે? તો યુ મસ્ટ ખાલી જગ્યા કમ્પ્લીટ યોર વર્ક ઓર. આ તો આ ટૂંકમાં આ ક્વેશ્ચન આગળ આપણે સોલ્વ કર્યો. અહીંયા પાછું આવ્યો એનો મતલબ એવું થાય કે આ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે. જવાબમાં શું આવતું? આઈધર. કેમ કે ઓર ની સાથે શું હોય? આઈધર. ક્લિયર? ચલો 37માં જો આઈ એમ ગ્લેડ, હું બહુ આનંદિત છું ખાલી જગ્યા યુ લાઇક્ડ માય આઈડિયા, કારણ કે તમને મારો આઈડિયા ગમ્યો છે. તો કારણ કે એટલે શું થાય? કારણ કે નો મતલબ થાય એસ. જોકે આ એસ છે અહીંયા બીકોઝ હોય તો બીકોઝ પણ મૂકી શકો. જનરલી મોટા ભાગે એવું હોય કે એઝ અને સિન્સ તમારે કારણ કે ના અર્થમાં વાપરવું હોય તો એ વાક્યની આગળ જ હોય, અને વચ્ચે મૂક્યું છે તો પણ ચાલે. આપણે ખાલી ભાવ સમજવાનો છે. ક્લિયર? એ રીતે. પછી 38માં ચલો 38માં શું આવે બોલો વિદ્યાર્થી મિત્રો જવાબ. આડત્રીસમાંનો જવાબ જુઓ. ચલો 2 સેકન્ડ છે તમારી પાસે. બોલો વિદ્યાર્થી મિત્રો બોલો. 38માં he screamed ખાલી જગ્યા he had
સીન અ ઘોસ્ટ, એને રાડ પાડી. ડન. કારણ કે ઓકે, હવે શું શું થાય છે તો કે એને રાડ પાડી, જાણે કે એને એક ભૂત જોયું હોય. તો જાણે કે એના અર્થમાં શું આવે? એઝ ઇફ. શું થાય? એઝ ઇફ. બાકી અહીંયા વોમ પણ આવે નહીં, મિનિંગ નથી સેટ થતો, ધો પણ આવતું નથી. લાઈક હી હેડ સીન અ ઘોસ્ટ, જેવું પણ છે નામ લાઈક પછી તો મી ને એવા નામ આવવું જોઈએ, વાક્ય આવવું જોઈએ, તો એઝ ઇફ આવવું જોઈએ. તો જવાબમાં શું આવશે? એઝ ઇફ. જાણે કે એને એક ભૂત જોયું હોય એ રીતે. ચલો, કઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો. ક્લિયર? ચલો, હવે 39 માં જુઓ. હી ઓફર્ડ હિઝ ડોટર અ પ્રાઇઝ. તો કે ભાઈ એને એક ઇનામ એની ડોટરને ઓફર કર્યું. બ્લેન્ક સી માઇટ વર્ક હાર્ડ, જેથી તે શું કરે? મહેનત કરે. તો અંદર માઇટ વાળું વાક્ય હોય તો અંદર શું આવે? ઇન ઓર્ડર ટુ આવે. ઇન ઓર્ડર ટુ પછી ડાયરેક્ટ ક્રિયા આવી જોઈએ. ક્રિયા છે નહીં, અહીં તો કરતા છે એટલે આવશે નહીં. જેથી તે મહેનત કરે, જેથી પણ એક આ હોઈ શકે. હવે પછી સો ધેટ ને સચ ધેટ, તો સચ ધેટ ના આવે. એનો મતલબ થાય એટલું બધું કે તમારી પાસે સો ધેટ છે અને ધેટ છે, તો અંદરના વાક્યમાં માઇટ હોય ને તો તમારે અહીંયા મૂકવાનું સો ધેટ. ક્લિયર કે નહીં? અહીંયા માઇટ સિવાય બીજું કઈ હોય ને, કેન, કુડ, તો તમારે મૂકવાનું ખાલી સો. પણ માઇટ વાળામાં આગળ હંમેશા સો ધેટ આવે. ક્લિયર કે નહીં? ચલો, કઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછો. ચલો, હવે આપણે જોઈએ 40માં. ધ પ્રપોઝલ ફેલ થ્રુ. સોરી બ્લેન્ક, નો વન સપોર્ટેડ ઇટ. તો કારણ કે ના અર્થમાં આવે. તો કારણ કે માટે શું વપરાય? સિન્સ. આ રીતે. અથવા એમ પણ ના કરવું હોય ગાઈસ, તો તમારો જવાબ તો ધેરફોર પણ આવી શકે. ધેરફોર નો વન સપોર્ટેડ ઇટ. ક્લિયર કે નહીં? એ રીતે જવાબ બી અને ડી બંને આવી શકશે. આપણે ફર્સ્ટ પ્રાયોરિટી કોને મૂકીએ? ચલો જોઈએ. ધ પ્રપોઝલ ફેલ થ્રુ, જેથી કોઈએ સપોર્ટ કર્યો નહીં. આમ ધસ. ડન. આ ક્વેશ્ચનમાં ગાઈસ જોઈએ આપણે હમણાં. આને પેન્ડિંગ રાખીએ, પછી આને મિનિંગ સમજીએ પ્રોપર વેમાં. ચલો, આનો તમારો જવાબ શું કેવું છો ગાઈસ? બોલો. શું આવે છે 40માં ગાઈસ? ચલો સોલ્વ કરીને જ પછી આગળ વધીએ. ધ પ્રપોઝલ ફેલ થ્રુ, તો કે ભાઈ જે પ્રપોઝલ છે એને જવા દીધો. ફેલ થ્રુ અથવા તો એ પણ મતલબ થાય. પછી બ્લેન્ક, નો વન સપોર્ટેડ ઇટ. તો આમાં તો તેથી તેમને સપોર્ટ કરવામાં આવ્યો, કારણ કે તેમને સપોર્ટ કરવામાં ના આવ્યો. પછી આમ તેમને સપોર્ટ કરવામાં ના આવ્યો, જેથી તેમને સપોર્ટ કરવામાં ના આવ્યો. ક્લિયર કે નહીં? તો આમાં તો કઈ ઘણા મતલબ રીતે અર્થ બનતા હોય. એક્ઝામ પેપર સેટરે શું મગજમાં રાખ્યું એ આપણે જોવું પડે. ક્લિયર કે નહીં? આને હમણાં જોઈએ. ચલો 41માં, વી વર લેટ. આપણે મોડા હતા. બ્લેન્ક ધ ટ્રાફિક જામ. તો કે ટ્રાફિક જામના કારણે. તો ના કારણે એટલે શું થાય? ના કારણે અંગ્રેજીમાં કહેવાય બીકોઝ ઓફ. ટ્રાફિક જામના કારણે અમે મોડા હતા. ડન કે નહીં? એ રીતે. બીજો કોઈ મતલબ બેસતો નથી. આ રીતે કેમ ચોખ્ખો મતલબ બેસે, એવો આમાં મતલબ બેસતો નથી. ડન. હવે પેપર સેટરે કયો જવાબ માન્ય રાખ્યો હોય એ આપણે એકવાર વેરીફાઈ કરશું. ડન કે નહીં? એ રીતે. ચલો, શું છે 42માં? ધ તાજમહેલ બ્લેન્ક વોઝ બિલ્ટ બાય શાહજહાં ઇઝ ધ ફાઇનેસ્ટ ટોમ્બ ઇન ધ વર્લ્ડ. ડન. હવે શું છે? તાજમહેલ નિર્જીવ વસ્તુ છે. તો નિર્જીવ વસ્તુ માટે શું આવે? વિચ જવાબ આવે. શું આવે? ધ તાજમહેલ વિચ વોઝ બિલ્ટ. તાજમહેલ કે જે બનાવવામાં આવ્યો. તો આ છે રિલેટિવ પ્રોનાઉનની ખાલી જગ્યા, ત્યાં આવશે વિચ. ક્લિયર કે નહીં મિત્રો? એ રીતે. ચલો, એના પછીમાં શું આવે 43માં? જો
43 માં છે બ્લેન્ક વી સ્ટાર્ટ નાવ વી વિલ મિસ આવર બસ. જો આપણે અત્યારે શરૂ નહીં કરીએ તો આપણે આપણી બસ ચૂકી જશું. તો જો સ્ટાર્ટ નહીં કરીએ તો આપણે બસ ચૂકી જશું. ક્લિયર કે નહીં? જો નહીં તો જો નહીં માટે શું આવે? અનલેસ. તો તમારો જવાબ શું હોવો જોઈએ? અનલેસ હોવો જોઈએ. ડન. અનલેસ વી સ્ટાર્ટ નાવ વી વિલ મિસ ધ બસ. ડન. જો નહીં તો જો નહીં તો ના અર્થમાં આવે અનલેસ. હવે 44 માં જુઓ યોર ચાન્સ ઓફ ગેટિંગ અ જોબ વેરી અકોર્ડ આ કંઈક ભૂલ છે. વેરી અકોર્ડિંગ અકોર્ડિંગ ટુ વેધર બેસ આ વાક્યમાં કંઈક ભૂલ લાગી ગઈ છે. જોશું ચલો. 45 માં જુઓ ધીસ ઇઝ ધ ફિલ્ડ ખાલી જગ્યા બેટલ વોઝ ફોટ. આ એક ફિલ્ડ છે. ડન કે એક જગ્યા છે કે જ્યાં યુદ્ધ લડાયું. તો કે જ્યાંના અર્થમાં શું આવે? વેર. આ પ્રશ્ન છે કઈ? રિલેટિવ પ્રોનાઉનમાં. પ્રોનાઉન છે એની અંદર સબ ટાઈપ છે રિલેટિવ. એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ડન. માય ચિલ્ડ્રન લવ ખાલી જગ્યા બટ આઈ લાઈક. હવે જુઓ શું આવે છે જવાબ બોલો. The seaside, either A or D, hills and seaside. ચલો વિદ્યાર્થી મિત્રો 46 માં શું જવાબ આવે? The hills, the seasides. A and D. પછી ચલો શું આવે મિત્રો જવાબ બોલો, પછી આપણે આને સાથે સોલ્વ કરીએ. તો કે આને આગળ નોર્મલી આર્ટિકલ લાગતો નથી. તો હિલ્સ કયો કે સી સાઈડ કયો કે હિલ્સ કયો સી સાઈડ આવે, જવાબમાં આવશે સી. ક્લિયર? એ રીતે. પછી 47 માં જુઓ સી કુડન્ટ વોક તેણી ના ચાલી શકે ખાલી જગ્યા સી હેડ બ્રોકન હર લેગ કારણ કે તેણીનો પગ તૂટી ગયો હતો. તો કારણ કે અર્થ થાય. આનો મતલબ થાય ના લીધે ના લીધે ના લીધે, પણ અહીં તો કારણ કે વધારે સૂટ થાય. તો જવાબમાં આવશે એ. ક્લિયર કે નહીં? ચલો પૂછો. હવે જો 48 માં શું આવે છે? 48 માં મિત્રો જો હવે એવું so much, such as, such that. ને ચલો આપો જવાબ વિદ્યાર્થી મિત્રો. શું આવે છે જવાબમાં બોલો? 48 માં ચલો બોલો જવાબ. ફેમાઇન. ફેમિન નો મતલબ થાય મિત્રો દુકાળ થાય. શું થાય? દુકાળ. ચલો કરો સેટ. જો સચ એઝ આ સો મચ શબ્દ તો ના આવે. ડન. સચ એઝ પછી શું હોવું જોઈએ? સચ એઝ. આ સચ છે ને સચ પછી નામ હોવું જોઈએ. સચ પછી આ નામ નથી. ક્લિયર કે નહીં? આ એક વિશેષણ જેવું છે. તો વિશેષણ માટે શું વપરાય? તો સચ ધેટ ના વપરાય, વપરાય સો ધેટ. ક્લિયર કે નહીં? હવે સર્વ અને શબ્દ ના આવે. આ તો મતલબ થાય સેવા કરવી, કામ કરવું થાય. એ એક ટાઈપિંગ મિસ્ટેક છે. ક્લિયર કે નહીં? પણ જવાબમાં આવશે ડી. ડન. ચલો હવે જોઈએ 49 માં બ્લેન્ક આઈ વોઝ ટાયર્ડ
આઈ વેન્ટ ટુ બેડ અર્લી, તો કારણ કે હું બીમાર હતો જેથી હું વહેલો સુવા જતો રહ્યો. તો આગળ વાક્ય રચના જો બીકોઝ પણ છે અને એસ પણ છે, આ બંનેનો મતલબ થાય કારણ કે. શું થાય? કારણ કે. પણ વાક્યની શરૂઆતમાં હોય તો તમારે મૂકવાનું એસ. ડન? આ રીતે. માની લ્યો કે એઝ ઓપ્શનમાં ના આપેલું હોય તો તમારે મૂકવાનું બીકોઝ. ડન કે નહીં? એ રીતે. ચલો પૂછો, કાંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો પૂછો. દેવીસ સચ એઝ, સચ પછી નાઉન હોવું જોઈએ. એ નાઉન નથી, ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક હશે. નાઉન હોવું જોઈએ સચ પછી. સચ ક્લેવર બોય તો આવી ગયું ને બોય. સચ બ્યુટીફુલ ગર્લ તો ગર્લ નામ છે એટલે. એજ નેમ. સર તલાટી મેન્સની ફીસ શું છે? ઓનલાઈન કે ઓફલાઈન મિત્રો? તો રેડી? હવે 50 માં ખાલી જગ્યા હિઝ પોપ્યુલારિટી he cannot be called a great writer. ડન કે નહીં? એની એટલી પોપ્યુલારિટી હોવા છતાં he cannot be called, એને ના બોલાવી શકો, ના કહી શકો a great writer, એને એક સારો લેખક ના કહી શકો. તો હોવા છતાં અંગ્રેજીમાં શું કહેવાય? in spite of. ક્લિયર કે નહીં? હોવા છતાં ને કહેવાય in spite of. in spite of his popularity, એની એટલી પોપ્યુલારિટી હોવા છતાં he cannot be called a great writer. તો જવાબમાં આવશે in spite of. ક્લિયર? એ રીતે. ચલો પૂછો કાંઈ પણ ડાઉટ. ચલો રેડી? બસ આજના કઈ 50 જ લઈએ. કાલે પણ મે બી હશે, કાલે પણ ચાલુ રાખીશું. કાલે પાછા 100 પહોંચાડી દઈશું. 50 પાછા કરી નાખશું નવા. આ બધા રિવિઝન કરજો ગાઈસ. આ મોટા ભાગે કંજક્શન પ્રિપોઝિશન નથી પૂછાણા છે. પ્રિપોઝિશન પણ નથી, કંજક્શન પણ છે. તો મળીએ ગાઈસ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.